નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10માં તમારે અભ્યાસ 4 કૃદંત પરિચય ભણવાનું છે. હવે જુઓ, તમે 8મા 9મામાં કૃદંત ભણી ગયા છો, બરાબર. હવે તમને એવું કદાચ ભૂલી ગયા હોય તો હું તમને કહી દઉં કે કૃદંત એટલે શું. પહેલાં આપણે કૃદંત એટલે શું એ સમજી લઈએ, બરાબર. 8મા 9મામાં આપણે ભણી ગયા છે, 10મા ધોરણમાં તમારે ફરી કૃદંત આવે છે. હવે પહેલાં કૃદંત ભણતા પહેલાં આપણે કૃદંત એટલે શું એ સમજી લેવા જેવું છે. તો જે ધાતુને અંતે કૃત પ્રત્યય લાગ્યો હોય તેને કૃદંત કહેવાય. જે ધાતુના અંતે કૃત પ્રત્યય લાગ્યો હોય, બરાબર, તેને કૃદંત કહેવાય. હવે જુઓ, કૃત જે છે એ એવો પ્રત્યય છે, બરાબર, કે જે ધાતુઓને જ લાગે છે, અને જે પ્રત્યય ધાતુઓને જ લાગે તેને કૃત પ્રત્યય કહેવાય, બરાબર. હવે ટૂંકમાં એટલું સમજી લો કે કૃત એટલે કે ક્રિયાપદને લાગતો પ્રત્યય, બરાબર. કૃત એટલે ક્રિયાપદને લાગતો પ્રત્યય. અને આ જે કૃત પ્રત્યય લાગ્યો હોય, જે ધાતુને કૃત પ્રત્યય લાગ્યો હોય તેને કૃદંત કહેવામાં આવે છે, બરાબર. કૃદંત ક્રિયાપદ જેવા જ હોય છે, એટલે કે ક્રિયા જ દર્શાવતા હોય છે, પણ ક્રિયાપદની માફક વાક્યનો અર્થ પૂરો કરતા નથી. દાખલા તરીકે હું રમું છું એ ક્રિયાપદ આખો વાક્ય સમજાવી દે છે, પણ કૃદંત એવો અર્થ પૂરો કરતો નથી. હવે જુઓ, આપણે 10મા ધોરણમાં 2 કૃદંત ભણવાના છે, ભૂત કૃદંત અને વિધ્યર્થ કૃદંત, બરાબર. 9મા ધોરણમાં જેવી રીતે તમે સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ કૃદંત ભણી ગયા, એવી રીતે 10મા ધોરણમાં તમારે ભૂત કૃદંત અને વિધ્યર્થ કૃદંત ભણવાના છે. હવે જુઓ, ભૂત કૃદંત પહેલાં સમજીએ. એને સમજવા માટે તમે નીચેના વાક્યો વાંચો. જુઓ, ક વિભાગ અને ખ વિભાગના વાક્યો વાંચીએ. પહેલો ક વિભાગમાં વાક્ય છે, કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત. એવી જ રીતે ખ વિભાગમાં પહેલું વાક્ય છે, કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન. બીજું વાક્ય છે, ગાર્ગી એકમ વેદમ અપઠત. અને ખ વિભાગમાં બીજું વાક્ય છે, ગાર્ગી એકમ વેદમ પઠિતવતી. ક વિભાગમાં ત્રીજું વાક્ય છે, છાત્ર કાવ્યમ અલિખત. અને ખ વિભાગમાં ત્રીજું વાક્ય છે, છાત્ર કાવ્યમ લિખિતવાન. હવે જુઓ, જે અંડરલાઇન કરેલા શબ્દો છે, દેખાય છે ને, અંડરલાઇન કરેલા જે શબ્દો છે, જો અહીંયા હું તમને બતાવું. અગચ્છત, અપઠત, બરાબર, અલિખત, ગતવાન, પઠિતવતી, લિખિતવાન, બરાબર. હવે આ જે અંડરલાઇન કરેલા જે રેખાંકિત પદો છે, બરાબર ને, એ બધા શું છે? ક્રિયાપદો છે. શું છે? આ બધા ક્રિયાપદો છે. હવે જુઓ, બંને ક વિભાગ અને ખ વિભાગ, એ બંને જે વાક્યો છે, બંને વિભાગોમાં એ વાક્યો એક સરખા જ છે, બરાબર. કારણ કે જુઓ, અગચ્છત અને ગતવાન એ બે જે રૂપો, જે ક્રિયાપદો છે, એ બંને ક્રિયાપદો અલગ અલગ છે, પરંતુ ક વિભાગ અને ખ વિભાગમાં જે વાક્યો છે એનો અર્થ એક જ થાય છે, બરાબર. હવે એક જ અર્થ ધરાવતા બંને વાક્યમાં ક્રિયાપદો અલગ અલગ વાપરવામાં આવે છે. હવે જુઓ, આ ઉપરથી આપણને જણાય છે કે ક વિભાગમાં આવેલા જે વાક્યો છે, બરાબર, જે ક વિભાગમાં આપેલા વાક્યો છે એના બદલામાં તમે ખ વિભાગનું પણ વાક્ય વાપરી શકો છો, પરંતુ બંનેના ક્રિયાપદો અલગ અલગ છે. અર્થ સમાન છે, ક્રિયાપદ અલગ છે. જો ક વિભાગમાં આપેલું છે કે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત, અને ખ વિભાગમાં આપેલું છે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન, બરાબર. હવે બંનેમાં અગચ્છત અને ગતવાન, બંનેમાં ગચ્છ એટલે કે જવાની જ ક્રિયા વપરાય છે, બરાબર. ગચ્છ ધાતુ જ વપરાયેલી છે, અને બંનેમાં ભૂતકાળની ક્રિયા દર્શાવેલી છે કે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત. કૃષ્ણ ભણવા માટે ગુરુકુળ ગયો, બરાબર, એટલે ભૂતકાળની ક્રિયા છે. હવે જુઓ, ધાતુ અને કાળ સમાન હોવા છતાં
ધાતુ સમાન છે, ગચ્છ જે ધાતુ છે એ પણ બંને વાક્યમાં સમાન છે. અને બીજું શું સમાન છે? કાળ. આ વાક્ય ભૂતકાળનું છે. જો અહીંયા આ જે બંને વાક્યો છે એ બંને વાક્યો, જો અહીંયા ગચ્છ જે ધાતુ છે એ અને ગતવાન એમાં ગચ્છ ધાતુ છે, એટલે બંનેમાં ધાતુ પણ સમાન છે અને કાળ એટલે કે ભૂતકાળ જ છે, બરાબર. કાળ પણ સમાન હોવા છતાં બંનેના ક્રિયાપદો અલગ અલગ છે, બરાબર. હવે જુઓ, બંને ક્રિયાપદો અગચ્છત અને ગતવાન એવા અલગ રૂપમાં છે. આનું કારણ અહીં ધાતુની પાછળ આવેલો પ્રત્યય છે. બંને ક્રિયાપદોની પાછળ જે બંને જે છે શબ્દો એમાં એક જ ધાતુ છે, પણ એ ધાતુની પાછળ ક્રિયાપદો પ્રત્યયો અલગ અલગ લાગેલા છે અને એટલા માટે બંને જુદા પડે છે. હવે જુઓ, એને ધ્યાનથી વાંચો કે ક વિભાગ નીચે જે વાક્યો આપવામાં આવ્યા છે તેમાં આવેલા ક્રિયાપદો યસ્તન ભૂતકાળના છે, બરાબર. ક વિભાગમાં જે છે એ યસ્તન ભૂતકાળના છે અને ખ વિભાગના છે એ ભૂતકાળના છે. સમજ પડી? ક વિભાગમાં છે એ યસ્તન ભૂતકાળ છે અને ખ વિભાગમાં છે એ ભૂતકાળ છે, બરાબર. જો ક વિભાગમાં તી પ્રત્યયાંત એટલે કે તિડંત છે. આથી આવા ક્રિયાપદોમાં પુરુષ તથા વચન યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે, એટલે કે વ્યવસ્થાના નિયમોમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, બરાબર ને. યોગ્ય વ્યવસ્થા જાળવવી જ પડે, જેવું લખાય એવું જ લખાય. જ્યારે ખ વિભાગમાં જે છે એમાં એ ભૂતકાળના છે અને કૃત પ્રત્યય લાગેલું છે. ગતવાન, વતી, બરાબર. એ જે પ્રત્યય છે એ કૃદંત છે અને આવા પ્રત્યયો ધરાવતી જે આવા વાક્યો છે, બરાબર ને, જે કૃત પ્રત્યય લાગે છે, ભૂતકાળનું જે આ વાક્ય છે એમાં જે કૃત પ્રત્યય લાગે છે એમાં પુરુષ અને વચનની કોઈ વ્યવસ્થા જળવાતી નથી. જેવી રીતે લખો એવી રીતે લખી દેવાય છે. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે ભૂત કૃદંત ક્રિયાપદો બે પ્રકારના છે. કેટલા પ્રકારના છે? બે પ્રકારના. કર્મણી ભૂતકૃદંત અને કર્તરી ભૂતકૃદંત. હવે જે કર્મણી ભૂતકૃદંત છે એને ત પ્રત્યયાંત લાગે છે અને કર્તરી ભૂતકૃદંત છે એને વત પ્રત્યયાંત લાગે છે, બરાબર. હવે જુઓ, આવા ક્રિયાપદોનો જ્યારે આપણે પ્રયોગ કરીએ તે માટે કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. જેમ કે ત એટલે કે કર્મણી ભૂતકૃદંત માટે, બરાબર, કર્મણી કે ભાવે એટલે કે ભાવ એટલે કે કર્મ અથવા તો ભાવના અર્થમાં હોય છે, બરાબર. કર્મના અર્થમાં હોય છે. હવે જુઓ, આ ક્રિયાપદોનો પ્રયોગ કરતી વખતે કર્મણી અને ભાવે વાક્ય રચવાનું રહે છે. કર્મણી વાક્ય રચના માટે 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. કર્મણી વાક્ય રચના માટે કેટલી બાબતો ધ્યાન રાખવાની છે? 3. ત પ્રત્યય લાગ્યો હોય, યાદ રાખજો, ક ને ત પ્રત્યય લાગ્યો હોય જે ક્રિયાપદને એને કર્મણી કહેવાય. અને એ કર્મણી માટે 3 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલું કે કર્મણી વાક્ય રચનામાં કર્તા હંમેશા તૃતીયા વિભક્તિમાં હોય. કર્તા કઈ વિભક્તિમાં હોય છે? તૃતીયામાં. કર્મ જે છે એ પ્રથમા વિભક્તિમાં હોય છે અને ક્રિયાપદ કર્મની જેમ લિંગ અને વિભક્તિ વચન લે છે. ક્રિયાપદ કેવું હોય છે? જેવું કર્મ હોય, કર્મ જે લિંગમાં હોય, કર્મ જે વિભક્તિમાં હોય અને કર્મ જે વચનમાં હોય એવું જ ક્રિયાપદ હોય. જો એના માટે આપણે સમજીએ, જો અહીંયા છે કે કુશેન આમ્ર રસ પિત્ત. જો કુશેન જે કર્તા છે તૃતીયા વિભક્તિમાં છે, બરાબર. પછી આમ્ર રસ, આમ્ર રસ એ કર્મ જે છે એ પ્રથમા વિભક્તિમાં છે અને એટલા માટે જ પિત્ત જે ક્રિયાપદ છે એ પ્રથમા વિભક્તિ એકવચનમાં વપરાયું છે, બરાબર. એવી જ રીતે ભાવે વાક્ય રચના એટલે કે જેમાં કર્મ ન હોય તેવી અકર્મક વાક્ય રચના જે છે, અમુક વાક્યો એવા હોય છે કે જેમાં કર્મ નથી હોતું, બરાબર, એને ભાવે વાક્ય રચના કહેવાય. પણ એના પણ 3 નિયમો છે કે એમાં જે કર્તા છે એ તૃતીયા વિભક્તિમાં હોય છે, એમાં કર્મ હોતું જ નથી અને ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ અને એકવચનમાં વપરાયેલું હોય છે. દાખલા તરીકે રામેણ હસિતમ એટલે કે રામથી હસી પડાયું. અહીંયા જે રામેણ છે, બરાબર, એ કર્તા છે તૃતીયા વિભક્તિમાં છે, કર્મ તો છે જ નથી.
અને હસીતમ જે ક્રિયાપદ છે એ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે. બરાબર, સમજ પડી ગઈ ને? હવે જો એવી જ રીતે કર્તરી વાક્ય રચના જોઈએ. બરાબર, કર્મણી જોઈ ગયા ભૂતકૃદંત, એવી રીતે આપણે કર્તરી જોઈએ કે જ્યારે ખ કે તવત, તવતુ, તવત ને તવત પ્રત્યાયન ક્રિયાપદ લાગતું હોય ત્યારે કર્તરી બને. કર્તરી એટલે કે કર્તાના અર્થમાં, કર્તરી એટલે કર્તાના અર્થમાં હોય છે. આ કારણે વત પ્રત્યાયનના ક્રિયાપદ જ્યારે વાપરવાનું હોય ત્યારે કર્તરી વાક્ય રચના કરવાની હોય છે. જ્યારે વત પ્રત્યય લાગે ક્રિયાપદમાં ત્યારે કર્તરી વાક્ય રચના બને છે. એના પણ 3 નિયમો છે કે કર્તરી વાક્ય રચનાનો જે કર્તા છે એ પ્રથમા વિભક્તિમાં જ હોય છે. કર્મ હોય તો તે દ્વિતીય વિભક્તિમાં હોય છે અને કૃદંત પદમાં કર્તાને અનુસરીને કર્તાની જેમ જ લિંગ, વચન અને વિભક્તિ વાપરવાના હોય છે. બરાબર, દાખલા તરીકે દેવદત્ત ગ્રંથાન દત્તવાન, અહીં કર્તા કોણ છે? દેવદત્ત, જે પ્રથમ વિભક્તિમાં જ છે. બરાબર, ગ્રંથાન એ દ્વિતીય વિભક્તિમાં છે કર્મ, અને દત્તવાન એ પુલ્લિંગમાં પ્રથમ એકવચનમાં વપરાયેલું છે. જો અહીંયા કર્મણી ભૂતકૃદન અને કર્તરી ભૂતકૃદનના કેટલાક રૂપો જોઈએ. જો કૃત, યાદ રાખજો, કર્મણીમાં કૃત અને કર્તરીમાં વત, વત. બરાબર, કર્તરીમાં તવત. જો કર્મણીમાં ક કે ત, કત, અને કર્તરીમાં તવત. બરાબર, જો કૃ વત્તા ત, કૃત, જેમને પુલ્લિંગમાં કૃત, સ્ત્રીલિંગમાં કૃતા અને નપુંસકલિંગમાં કૃતમ થાય છે. પછી ભૂ વત્તા ત, ભૂત, જેને પુલ્લિંગમાં ભૂત, સ્ત્રીલિંગમાં ભૂતા, નપુંસકલિંગમાં ભૂત થાય છે. પા વત્તા ત, પીત, જેને પુલ્લિંગમાં પિત, સ્ત્રીલિંગમાં પિતા, નપુંસકલિંગમાં પિતમ. ચોથું છે ખાદ વત્તા ત, ખાદિત, પુલ્લિંગમાં ખાદિત, સ્ત્રીલિંગમાં ખાદિતા, નપુંસકલિંગમાં ખાદિતમ. પાંચમું છે ગમ વત્તા ત, ગત, પુલ્લિંગમાં ગત, સ્ત્રીલિંગમાં ગતા, નપુંસકલિંગમાં ગતમ. છઠ્ઠું છે દા વત્તા ત, દત, પુલ્લિંગમાં દત, સ્ત્રીલિંગમાં દત્તા, નપુંસકલિંગમાં દત્તમ. એવી રીતે જો કર્તરીમાં કૃતવત. બરાબર, કૃ વત્તા તવત, કૃતવત. ભૂ વત્તા તવત, ભૂતવત. પા વત્તા તવત, પિતવત. ખાદ વત્તા તવત, ખાદિતવત. ગમ વત્તા તવત, ગતવત. દા વત્તા તવત, દત્વત. બરાબર, વત પ્રત્યય લાગે છે. યાદ રાખજો, કર્તરીમાં વત અને કર્મણી ભૂતકૃદનમાં ત. બરાબર, હવે જુઓ કર્તરી ભૂતકૃદંત અને કર્મણી ભૂતકૃદનમાં આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. હવે આપણે વિંધ્યર્થ કૃદંત જોઈએ. હવે જુઓ, વિંધ્યર્થ કૃદંતને સમજવા માટે આપણે ક વિભાગ અને ખ વિભાગના વાક્યો વાંચીએ કે કૃષ્ણ શ્લોકમ લિખેત, કૃષ્ણેન શ્લોક, અને ખ વિભાગમાં છે કૃષ્ણેન શ્લોક લિખિતવ્ય. બીજું વાક્ય છે છાત્રાઃ પ્રાતઃ વેદમ પઠેયુ. તો બીજું વાક્ય છે ખ વિભાગમાં છાત્રેઃ પ્રાતઃ વેદમ પઠિતવ્ય. અને ત્રીજું વાક્ય ક વિભાગમાં છે છાત્રઃ હસેત. ખ વિભાગમાં છે છાત્રેણ હસિતવ્યમ. હવે જુઓ, આ જે ક અને ખ વિભાગમાં બંને વાક્યો જે છે એના અર્થ સરખા છે, પરંતુ જે ક્રિયાપદો છે લિખેત, પઠે, હસેત, લિખિતવ્ય, પઠિતવ્ય, હસિતવ્ય, જે અંડરલાઇન કરેલી છે, બરાબર, એ જુદા જુદા છે. લિખેત અને લિખિતવ્ય એ ક્રિયાપદ અલગ અલગ છે. બરાબર, હવે જુદા જુદા ક્રિયાપદો વાપરવામાં આવ્યા છે, પરંતુ બંને વાક્ય જે છે એના અર્થ સરખા છે. હવે આ માટે પણ આપણે કેટલીક બાબતો જોઈએ કે ક વિભાગમાં કૃષ્ણ શ્લોકમ લિખેત અને ખ વિભાગમાં કૃષ્ણેન શ્લોક લિખિતવ્ય. બંને વાક્યમાં ક્રિયાપદ કયું છે? લિખ ધાતુ વપરાયું છે. ક્રિયાપદમાં કઈ ધાતુ વપરાય છે? લિખ ધાતુ. બરાબર છે. અને બંને વાક્યો વિંધ્યર્થ એટલે કે કહેવાની વક્તાની ઈચ્છા રજૂ કરે છે. બરાબર, ઈચ્છા છે, વિવિક્ષા છે. આમ ધાતુ વિંધ્યર્થ એવો અર્થ એક સમાન હોવા છતાં બંને વાક્યમાં ક્રિયાપદો લિખેત અને લિખિતવ્ય જુદા જુદા છે. આનું શું કારણ છે? એનું કારણ
એની પાછળ આવેલા પ્રત્યયો જ છે, બરાબર. લિખિત અને લિખિતવ્ય એ બંનેનો અર્થ સરખો થાય છે, પણ લખાયું છે અલગ રીતે. એનું કારણ એ છે કે બંનેને પાછળ પ્રત્યયો અલગ છે. હવે જુઓ, ક વિભાગમાં જે વાક્યો આપવામાં આવ્યા છે તેના ક્રિયાપદો વિંધ્યર્થના છે, બરાબર. અને ખ વિભાગમાં જે વાક્યો આપવામાં આવેલા છે તે ક્રિયાપદો વિંધ્યર્થના છે, પરંતુ તેમાં કૃદંત છે. અને આવા ક્રિયાપદો ધરાવતા વાક્યોમાં પુરુષ અને વચનની વ્યવસ્થા હોતી નથી. યાદ રાખજો, જેમાં કૃત પ્રત્યય લાગી જાય છે એમાં પુરુષ અને વચનની કોઈ વ્યવસ્થા વિચારાતી નથી, પરંતુ જેમાં તિડંત પ્રત્યય હોય છે એમાં પુરુષ અને વચનની વ્યવસ્થા જાળવવી પડે છે, બરાબર. હવે જુઓ કે વિંધ્યર્થ કૃદંતના ક્રિયાપદો બે પ્રકારના છે, તવ્ય અને અનિય. જે પ્રત્યય અંતમાં લાગે છે એ તવ્ય પ્રત્યય છે અને અનિય પ્રત્યય છે, બરાબર. હવે એ બાબત છે, આ બંને પ્રત્યયો કર્મણી એટલે કે કર્મના અર્થમાં કે ભાવના અર્થમાં આવે છે. તવ્ય અને અનિય પ્રત્યાયન ક્રિયાપદવાળી વાક્ય રચના માટે ત પ્રત્યાયન ક્રિયાપદના પ્રયોગની જેમ જ નિયમો લાગુ પડે છે. કયા કયા નિયમો હતા કર્મણીના? કે કર્તા હંમેશા તૃતીય વિભક્તિમાં હોય, કર્મ પ્રથમા વિભક્તિમાં હોય અને ક્રિયાપદ કર્મની જેમ લિંગ વિભક્તિ અને વચન લે છે. દાખલા તરીકે જો અહીંયા છે, ચંદનદાસ શિષ્યેણ અત્ર આનેતવ્ય, એટલે કે ચંદનદાસને શિષ્ય અહીં લઈ આવવો જોઈએ. હવે જુઓ, અહીંયા શિષ્યેણ છે એ કર્તા તૃતીય વિભક્તિમાં છે, બરાબર. ચંદનદાસ એ કર્મ પ્રથમા વિભક્તિમાં અને આનેતવ્ય ક્રિયાપદ ચંદનદાસ એ કર્મ પ્રમાણે પુરુલિંગ પ્રથમા વિભક્તિમાં વપરાયું છે, બરાબર. જ્યારે અનિય પ્રત્યયનો પ્રયોગ કરવામાં આવે ત્યારે ચંદનદાસ શિષ્યેણ અત્ર આનયનીય એવો વાક્ય પ્રયોગ થાય. અને ભાવે વાક્ય રચના પ્રમાણે એની ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની છે કે ભાવે વાક્ય રચના હોય છે ત્યારે કર્તા હંમેશા તૃતીય વિભક્તિમાં હોય છે, બરાબર. કર્મ હોતું જ નથી, ભાવેમાં કર્મ ના હોય, બરાબર. ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એક વચનમાં હોય છે. દાખલા તરીકે જો અહીંયા છે કે ઈદમ આસન તત્ર મોહસેન સ્થાતવ્યમ, આ આસન છે ત્યાં મહેશે બેસવું જોઈએ. અહીંયા મોહસેન કરતાં તૃતીય વિભક્તિમાં છે, કર્મ હોતું જ નથી, બરાબર. તેનો વિચાર કરવાનો રહેતો નથી. અને સ્થાતવ્યમ ક્રિયાપદ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચનમાં વપરાયેલું છે. હવે જો વિંધ્યર્થ કૃદંતના તવ્ય પ્રત્યયવાળા રૂપો જોઈએ. ભૂ વત્તા તવ્ય ભવિતવ્ય, પા વત્તા તવ્ય પાતવ્ય, ખાદ વત્તા તવ્ય ખાદિતવ્ય, ગમ વત્તા તવ્ય ગંતવ્ય અને દા વત્તા તવ્ય દાતવ્ય. એવી જ રીતે વિંધ્યર્થ કૃદંતના રૂપો જોઈએ કે ભૂ વત્તાનીય ભવનીય, પા વત્તાનીય પાનીય, ખાદ વત્તાનીય ખાદનીય, ગમ વત્તાનીય ગમનીય અને દા વત્તાનીય દાનીય, બરાબર. હવે જુઓ, આ રીતે વિંધ્યર્થ કૃદંતના રૂપો પણ આપણે જોઈ ગયા. આશા રાખું છું કે તમને વિંધ્યર્થ કૃદંતમાં અને ભૂત કૃદંતમાં સમજ પડી ગઈ હશે, બરાબર ને. હવે જો એકદમ સહેલું જ છે, કશું જ નથી. તમારે ફક્ત પ્રત્યયો યાદ રાખવાના છે કે કયા કૃદંતની પાછળ કયા પ્રત્યયો લાગે છે, બરાબર. એકદમ સહેલું છે. હવે જો એનું સ્વાધ્યાય હું તમને સમજાવી દઉં. જો અહીંયા પહેલો પ્રશ્ન છે, અધોલિખિતાનામ કૃદંત પદાનામ પ્રકારમ લિખત. પઠનિયમ. હવે નિયમ યમ પ્રત્યય છે, બરાબર. અનિય પ્રત્યય લાગે એટલે વિંધ્યર્થ કૃદંત, અત્યારે જ આપણે ભણી ગયા. પછી બીજું છે દાનીય, નિય પ્રત્યય લાગે એટલે વિંધ્યર્થ કૃદંત, બરાબર. રક્ષિત, સોરી હું પહેલાં શું બોલી, પઠનિયમ જે છે એ વિંધ્યર્થ કર્મણી કૃદંત છે. દાનીય નિય પ્રત્યય લાગે વિંધ્યર્થ કૃદંત છે. રક્ષિત તહ પ્રત્યય છે એટલે કર્મણી, ત પ્રત્યંત લાગે એટલે કર્મણીભૂત કૃદંત. ગંતવ્ય તવ્ય પ્રત્યંત લાગે એટલે વિંધ્યર્થ કૃદંત. હવે જો પ્રશ્ન નંબર 2, અધોલિખિતેષુ પદેષુ વિંધ્યર્થ કૃદંત પ્રકારમ ચયન કૃત, એટલે કે વિંધ્યર્થ પ્રત્યયમાં તમારે વિંધ્યર્થ કૃદંત ચયનમ કૃત, વિંધ્યર્થ કૃદંતમાં તમારે લખવાનું છે, બરાબર. સ્થાતવ્યમ વિંધ્યર્થ
કૃદંતના પ્રકારો ઓળખવાના છે. હવે તવ્યમ છે એટલે વિંધ્યર્થ કર્મણી કૃદંત, બરાબર, તવ્ય પ્રત્યાયન. પાનીયમ હવે અનિય પ્રત્યાયન છે એટલે વિંધ્યર્થ કર્મણી કૃદંત. પરિચેતુમ હેત્વર્થ કૃદંત, બરાબર, હેત્વર્થ કૃદંત તુમ પ્રત્યય છે. હસનિયમ વિંધ્યર્થ કર્મણી કૃદંત. પછી છે લિખિતા એટલે કર્મણી ભૂત કૃદંત. દ્રષ્ટવ્યા વિંધ્યર્થ કૃદંત તવ્ય પ્રત્યાયન છે. હવે જો નિમ્નલિખિતામ કૃદંતાનામ પ્રત્યય નિર્દેશ જો ત્રીજો પ્રશ્ન છે કે નિમ્નલિખિતાનામ કૃદંતાનામ પ્રત્યય નિર્દેશપૂર્વકમ પ્રકારમ લીખો. ગંતવ્યમ વિંધ્યર્થ કર્મણી કૃદંત તવ્ય પ્રત્યય છે એટલે, બરાબર. કૃતા ત પ્રત્યય છે એટલે કર્મણી ભૂતકૃદંત. ભૂત ત પ્રત્યય છે એટલે કર્મણી ભૂતકૃદંત. ખાદનીય અનિય પ્રત્યય છે એટલે વિંધ્યર્થ કૃદંત. પઠિતવ્યમ વ્ય પ્રત્યય છે એટલે કર્મણી વિંધ્યર્થ કર્મણી કૃદંત. પ્રવેષ્ટવ્યમ તવ્ય પ્રત્યય છે એટલે વિંધ્યર્થ કર્મણી કૃદંત. હવે જુઓ ચોથો પ્રશ્ન છે કે ક્રિયાપદસ્ય સ્થાને કર્મણી ભૂતકૃદંતસ્ય યોગ્ય રૂપમ લિખત. એમાં પહેલું જ છે મત્સ્ય ઉત્પલુત્ય ગભીરમ નીરમ પ્રવિશત, બરાબર. હવે એના તમારે ભૂતકૃદંતનું યોગ્ય રૂપ મૂકવાનું છે. તો કેવી રીતે થશે કે મત્સ્ય ઉત્પલુત્ય ગભીરમ નીરમ પ્રાવિશત છે તો પ્રવિષ્ટ થશે, બરાબર. બીજું છે પિતામહમ દ્રષ્ટુમ ત્વમ સ્વર્ગમ અગચ્છ. એમાં પિતામહમ દ્રષ્ટુમ ત્વમ સ્વર્ગ અગચ્છ છે તો શું થશે? ગત. ત્રીજું છે વેદવ્યાસઃ મહાભારતમ અરચયત રચિતવાન. શું થશે? રચિતવાન. વેદવ્યાસઃ મહાભારતમ રચિતવાન. ચોથું છે બાલકાઃ સંસ્કૃતમ અપઠન તો બાલકાઃ સંસ્કૃતમ પઠિતવन्तઃ. પાંચમું છે દેવેશિદાનીમ કિમ અપશ્યત તો દેવેશિદાનીમ કિમ દૃષ્ટવાન. પછી જો ક્રિયાપદસ્ય સ્થાને વિંધ્યર્થ કૃદનસ્ય યોગ્ય રૂપ લખો. વિંધ્યર્થ કૃદનનું યોગ્ય રૂપ તમારે લખવાનું છે. પહેલું છે નંદનસ્ય ગુણાન સ્મરિત. સ્મરિતની જગ્યાએ શું આવશે? સ્મર્તવ્યા. પછી બીજું છે કવચિત સહસા ન વદે. ન વદેની જગ્યાએ ન વદિતવ્યમ. ત્રીજું છે એવમ કથમ ભવેત એવમ કથમ ભવિતવ્યમ. ચોથું છે નિરિમા એવ પુરતઃ પ્રવિશેત તો નિરિમા એવ પુરતઃ પ્રવિશેત તો નિરિમા એવ પુરતઃ પ્રવેષ્ટવ્યમ. પાંચમું છે વિદ્યાભ્યાસમ સમાચરેત તો વિદ્યાભ્યાસ સમાચરિતવ્ય. વ્યમ લાગે, બરાબર, વ્ય લાગે પાછળ વિંધ્યર્થમાં. જો હવે આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે, બરાબર. તમારે સ્વાધ્યાય લખી નાખવાનું છે અને કૃદંતમાં તમારે પાછળના પ્રત્યયો યાદ કરી અને કરી નાખવાનું છે. ના સમજ પડી હોય તો કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. અસ્તુ.